ગામમાં આપણી એવી વાતો થાય કે આપણો પરિવાર સંયુક્ત કુટુંબમાં રહે છે, પણ ગામને નથી ખબર કે આપણા ઘરની અંદર બાયલા કૂતરા રહે છે. બાયલા કૂતરા 3. બાયલા કોને કહેશો? તમને કહું છું બાયલો. તું બાયલો? અરે મારા હજી લગ્ન જ નથી થયા. મારા લગ્ન થાય ને ત્યારે તમને કહી કે હું કયા પ્રકારનો બાયલો છું. આવા લખન રાખે ને તો તારી જિંદગીમાં લગ્ન નહીં થાય. મને હરા પાપા બાપુ, મને હરા પાપા. તમે મોટા ભાઈ, તું મારો મોટો ભાઈ છો કે રાક્ષસ છો? મને તે હરા પાપા. પણ તમે મોટા ભાઈને બાયલો કયો તો ભાઈ હરાપત દઈને. અને બાપુ આપણી શું વાત થઈ હતી કે ઘરના હપ્તા શારે ભાઈઓ ભરશે, બરાબર? તો અચાનક આ ફરવા વયો જાય. અમે અમારી બાયડીને લઈને ક્યાંય ગયા છીએ ફરવા, તો આ શું કામ જાય ફરવા? ઓગા ઓગા ઓગા, તારી જીભ આવી. હવે તને અમે ભણાવ્યો, આગળ વધાર્યો, તમે એટલું કર્યું, જમીન વેચી આને ઓગાને. આ ઓગાને તમે ડોક્ટર બનાવ્યો. હે ઓગા ઓગા, બાઈને ભાણીને તું તો બાયલો થઈ ગયો. હે ઓગા ઓગો ઓગો બાયલો થઈ ગયો. બોલ ને. એમ જો મને કાંઈ કેવું હોય ને તો કહી દેજો, પણ મારી બાઈને કઈ ન કહેતા. ગમે એમ તો મારી બાઈ મારો ભગવાન છે, તારો ભગવાન છે. બાયલા બંગડી પહેરી લે, બંગડી. આજે એક ભાઈ એકલો પડી ગયો છે અને તમે એક ભાઈનો હપ્તો નથી ઉપાડી શકતા. અરે પણ જો ભાઈ, જે હોય અમને બાયલા કહે છે, અમને સહન નથી થતું બાપુજી. અને તમને ચોખ્ખું કહી દઉં છું, ઘરનો કે ફ્રીજનો હપ્તો અમે કોઈ ભરશું નહીં. તમારે તમારું જોવાનું રહેશે ભાઈ, થાય ઈ કરી લેવું. અને છે ને હોય નહીં ભરું. આ બાપુ જુઓ તમે, હારે ભણાવ્યા ગણાવ્યા મોટા છે ને આજે તમને એક ભાઈનો ફ્રીજનો હપ્તો નડે છે. મારો એક હપ્તો નડે છે ભાઈનો. લે આ હાર્યું લગાડવા માંડ. આ કાજુ બદામ લાવ્યો છું, ઘરમાં કોઈને ખબર ન પડે ને, એમ ખબર પડી હોત તો ચટણી થઈ જાય. ખોબે ખોબે ખાવા માંડ. આ હું કહું, તમે હપ્તો ભરવાની ના પાડી દીધી ને, મને બહુ ગમ્યું. તમે મારું ને મારા દીકરાનો વિચાર કર્યો ને, મને બહુ ગમ્યું. ભગવાન આવો ધણી બધાને આપે હો. તું કામની બળતરામાં બહુ હુકાઈ ગઈ છો. ખોબે ખોબે ખાવા માંડ. એવું બધું ખોટું ન લગાડવાનું હોય. એ તો ઘર હોય ને ભાઈ ભાઈ વચ્ચે નાના મોટું હાલ્યા કરતું હોય. એવું બધું કઈ મગજમાં ન લેવાય. શારદા, આ બાયો હાટો થાય અને જો ભાઈઓ વચ્ચે ધોકા ન ઉલરે તો તું મને કહેજે. આ મારી ભવિષ્યવાણી છે, ન ભૂતો ન ભવિષ્યથી. હોલમાં પડ્યો રહું, હોલમાં પડ્યો રહું, હોલમાં. અને ભાઈઓ રૂમમાં પડ્યા રહે બાઈ વારે. આ ઓગલાને મેં મારી રૂમ આપી દીધી ને આજે ઓગલો ડોક્ટર બનીને કેવું કરવા માંડ્યો. અને ઓલો નંદો ગયા વર્ષે નંદાને મેં મારી રૂમ આપી દીધી. હોલમાં પડ્યો રહું, હોલમાં પડ્યો રહું. તમારો દીકરો આળોટા રાખે, હોલમાં પડ્યો રહે. બેટા રોમાં, આ તને રોતું જોઈને મારો જીવ બળે છે બેટા. મને લાગે છે કે અમારા ઘરની ગાડી હવે ધીરે ધીરે પાટેથી ઉતરી રહી છે. પાટેથી ઉતરીને આપણો પાટો જ ઉખડી ગયો છે. આપણો ભાઈ બાયલા બની ગયા. આપણો પાટો, આપણા ઘરનો માળો ને આપણો પાટો ભાઈએ બદલી નાખ્યો, વીકી નાખ્યો. બધા દીકરા આ ગધેડું સિરિયસ છે ને ઇન્જેક્શન ક્યાંક મુકાઈ ગયું છે. બોલો 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 બોલો. તમે કંઈક ભૂલો છો. હું યાદ કરો, પણ હું યાદ કરો, યાદ કરો. પણ હું ઢણ ઢણ. ય આ તો મારે રોજનું છે. હું શું કહું છું તમને, હા હું છે ને બપોરના ટાઈમે મારા પપ્પાના ઘરે હતી ને હા. ત્યારે રોજ જીમમાં જાતી. બરાબર. અને અહીંયા છે ને બપોરના ટાઈમે હું બોર થઈ જાઉં છું. તો મારું કેવું એટલું જ છે કે મારા માટે ટીવી લઈ આપો ને. બસ ટીવી આવી જાય બસ. થેન્ક યુ. પણ બાપુ અને ભાઈઓને શું કહે? હમણાં નહીં, પછીનું રાખ નહીં બેટા પ્લીઝ. તમારા માટે એટલું નહીં કરો. તું પણ યાર મને હાવ ઓગાળી નાખ, ખબર તને? હવે એવડું ટીવી લેવું છે કે એવડું? એવડું. પાક્કું? પાક્કું. આવી જાય બસ. ફેંક નંદા. આ 8 12 મોટા હાલે. 8 શું કરો છો? પત્તે રમી. આજે બહુ ક્લાયન્ટ હતા, થાકી ગયો દર્દીઓ. મારે આજે છેલ્લા મહિનાનો શનિવાર હતો, બહુ ક્લાયન્ટ હતા મારે. હવે મારે તમને બધાને એક વાત કરવી છે. ઘરમાં છે ને હું એક નવું ટીવી લઉં છું. યોગિતાને જોઈ છે ટીવી,
એટલે અમે એ ટીવી અમારા બેડરૂમમાં મૂકશું અને એને હપ્તા હું ભરી. તમને કોઈને કઈ વાંધો? લઈ લો બેડરૂમમાં ટીવી આવશે ને તો યોગિતા ભાભીને બહુ મજા આવશે. જો ગુલ્લો આવ્યો તમારે જેવો. અરે વાહ ભાઈ, તને કઈ વાંધો ખરો? અમને ભાઈઓને કોઈ દી ક્યાંય થોડા વાંધા હોય, તમે બાયું આટું જે કરો મારી ઈચ્છા બળવાન. હા તો વાંધો નહીં, પછી હું ટીવીની વ્યવસ્થા કરું છું, બરાબર? તમે રમો, હું જો ફ્રી થાય તો આવે રમવા. હા મુઈક બેડરૂમમાં ટીવી લે મોટા આ અઠ્ઠો મોટા એટલે આ અઠ્ઠા વાળી ના આવ, બાયલી ના આવ. હોલમાં નતો મૂકે એક તો એ ટીવી, બેડરૂમમાં મૂકશે. તમે હું બારીમાંથી ડોકા કાઢશો? ગમે એને હાલતા ચાલતા વિરોધ હું કરતો હોય, એને ટીવી લેવું છે લેવા દે નહીં. તને તારું શું જાય? જા તું તારું કામ કર. આપણે શું વાંધો છે, એના પૈસા છે જે કરે ઈ. અરે પણ તમે નહીં સમજો. લે મોટા આપણે ફેંક નહીં ભાઈ. આ બાયલી ના એની બાય પાસે સીધા થાય. વિરોધ જ કરતો હોય. એ આ અઠ્ઠો ખેંચ ભાભી ખેંચ. ભાભી મને તારું પેટમાં બહુ બળે છે ભાભી. તે અમારા ઘર આટું બહુ કર્યું છે. હે ભાભી પણ થયું હું આ ઓગો એની ઘરવાળી હાટું ટીવી મેલાવે છે બેડરૂમમાં, હોલમાં નહીં બેડરૂમમાં. તો હવે આપણે ઘરવાળાને જો એ ટીવી જોવી હોય તો આપણે હું બારીઓમાંથી આમ ડોકા કાઢશું? એ ઓગા બતાય. તારું મને બહુ પેટમાં બળે ભાભી. તે અમારા ઘર હાટું બહુ કર્યું ભાભી. અને આ બધું પાછું કરાવવામાં સહકાર કોણ આપે છે, રાજી કોણ થાય છે ખબર? તારો ઘરવાળો. હે આ નો હોય તારું બહુ મને પેટમાં બળે ભાભી. તે બહુ અમારા ઘર હાટું કર્યું. આશી વાત છે. મેં મારા બાપના ઘરે એટલા ઢહડા ઢળ્યા અને અહીં આવીને એટલા ઢહડા ઢળું છું. મારી જિંદગીમાં મેં કોઈ દી સુખ નથી વાળ્યું. શું કરું? મોટી વહુ રહીને બધાનું સાંભળવું પડે. પણ તારી આખી જિંદગી રોટલા ને ભાખરા ઘડવામાં વહી જાય. જા તારા ઘરવાળા બહાર જા. હા હું આ લઈને આવું છું. જા તું ધોઈ નાખ તારા ઘરવાળાને. સાબિત થઈ ગયું બા, ઘોર કર્યું. હવે તમારા બેના કિન્ના ડૂલ થવાના છે. અરે એ લોકોને ટીવી લેવાનું મન છે તો લેવા દે ને, ઘરમાં જ આવવાનું છે ને. શારદા, એનાથી એક ભાઈનો હપ્તો નહોતો ભરાતો અને આજે બૈરાએ કીધું એટલે ટીવી લેવો. બાપને પૂછ્યું તો એને, બાપ આખી જિંદગી ટીવી વગરનો રહ્યો. દૂરદર્શન જોવા જતા આપણે વિનુભાઈના ડેલે ભૂલી ગયા? કોઈ આપને ઘરમાં નતા ઘૂસવા દેતા અને સાંજે 8 વાગે ટીવી બંધ કરીને કહેતા કે ભાઈ ગારાવાળા પગ લઈને ઘરમાં નહીં ઘૂસતા. એ દિવસો જોયા અમે. અને આજે ડોક્ટર બન્યો ઓગો ડોક્ટર બન્યો ને આજે હવે આપને ભૂલી ગયો ટીવી લેવી ભાઈ આટું. આપને કોઈ દી નથી પૂછ્યું. ઓગા બટા હવે વદાડ ન કરાય. ભાઈઓમાં વદાડ કરાતા હોય. તમે મરવાના જાશો બા. હે તુલસી માં, જય તુલસી માં. તારું શરીર તો જો બટા, ફૂંક મારે તો ઉડી જાય. મને તારું પેટમાં બહુ બળે દીકરા. આ તું ઘરની નાની હોઉં છું, મારું પેટમાં મને બહુ બળે તારું. આપણા ઘરનો આ ઓગો નવું સાંભળ્યું તે? ના ભાઈ, ટીવી લાવે છે હોલમાં મૂકવા આટું નહીં, એના બેડરૂમમાં મૂકવા આટું. અને તું ઘરની નાની હો, આખી જિંદગી તે ઢળા. તારો ઘરવાળો પાછો રાજી થાય છે આ વાતમાં. એ વાત તો ખોટી મોટા ભાઈ, એ તો હું ના માનું. તારી સોગન ખાઈને કહું, એકવાર જઈને પૂછ. સાચું કહો છો ભાઈ? તારું પેટમાં બળે ને એટલે કહું. તારું શરીર જો દયા આવે મને, પેટમાં બળે એટલે કે પૂછ. નંદાને પૂછ, એકવાર પૂછ જા. અભી હાલ પૂછું છું. નંદા પાનું કેશ એ આ લાલની દૂડી. ઓગા ભાઈ બેડરૂમમાં ટીવી મુકાવવાની વાત કરી તો તમે હા હું લેવા પાડી? ઓગો એના રૂપિયાની ટીવી મુકાવે છે, એમાં તને વાંધો ક્યાં છે? એના રૂપિયાની ટીવી મુકાવે ને તો હોલમાં મુકાવાની હોય, બેડરૂમમાં નહીં. તમે જરાક તો વિચાર કરો. એની બાયડીનું અત્યારથી વિચારે. તમે કોઈ દી તમારા બાયડી છોકરાનો વિચાર કર્યો નહીં? નંદા વાતમાં દમ છે હો. દુનિયાનો નિયમ છે કે હવની બાયડીનું જ વિચારે. તમે કોઈ દિવસ મારું વિચાર્યું એમ કહો? કોઈ દિવસ નહીં. રોમા તું મારો ભગવાન છો. હું આનો વિરોધ કરું છું. હાલ આપણે વિરોધ કરીએ. હું વિરોધ કરું છું.
હાલ જોયું તમને બેયને કોઈ ઊંઘતુંય નથી ને પૂછતુંય નથી. જાઓ બે નાયાઓ. આપણા ઘરમાં ટીવી આવ્યું તો તમારા કાનનો પડદો ગયો સમજો. તો ટીવી દો આવે. અસ્તુ. ટીવી ક્યારે આવશે? સાંજ થવા આવી. બેટા આજે એપેન્ડિક્સ ના 5 ઓપરેશન હતા, થાકી ગયો, ભેગું ન છું. આ બિચારો બા યાર બેઠો. સિયા બેટા જાઓ તો થોડુંક વડીલોને ગુપ્ત ચર્ચા કરવી છે. જાઓ બારી બંધ કરી દેજો. શું છું ભાઈ? ટીવી ઘરમાં નહીં આવે. કેમ? ઘરમાં ટીવી નહીં આવે કીધું ને. પણ તમે હવારે તો આ પડતા ટીવી આવશે. ટીવી ઘરમાં નહીં આવે અને જો ટીવી ઘરમાં આવશે તો ટીવી હોલમાં લાગશે, બેડરૂમમાં નહીં લાગે. કેમ ભાઈ? પણ એ અમારો બધાનો નિર્ણય છે ભાઈઓનો. ભાઈ ટીવી આવશે હો. તારે એવું તો હું જવું છે ટીવીમાં હે કે બેડરૂમમાં શું જરૂર છે તારે હે? ભાઈ બપોરે મારે છે ને ડિસ્કવરીમાં ઓપરેશન જોવાના હોય અને સિયાને બપોરે સિરિયલ જોવી હોય. તમે બધા ડિસ્ટર્બ ન થાવ એટલે મેં અંદર જોઈ બેડરૂમમાં. એમાં વાંધો શું છે? અરે બાયલીનો થામા તારા ભાઈઓનું ને તારા મા બાપનું વિચાર. ઓલો તારો બાપ રોવે છે ટીવી હાટું. મારો બાપ ટીવી હાટું રોવે. તો એ હપ્તે તમે લઈ લો તેને. આ ઓગાને ભણાવ્યો. ઓગા આવી વાત કરવા. જો તમે મને છે ને મારું કેવું કરવા દેજો હો ભાઈ. હું ડોક્ટર છું, યાદ રાખજો. મોટા ભાઈ બોલો નહીં આવે ટીવી ઘરમાં. જો ઘરમાં ટીવી તું લાવ્યો ને તો હું ટીવી હળગાવી દે. ભાઈ મને બધી ખબર છે હો કે ઘરમાં કાજુ બદામ કોણ લાવે છે, કઈ રીતે ખાય છે ને કેવા કેવા બુકડા ભરીને ખાય છે. કયા કાજુ બદામ? કયા કાજુ બધા? એ બધી પછી વાત કરશું. પૂછો ને મોટા ભાઈને કયા કાજુ બદામ. હું છે ને આમ જો યોગિતા વાહે ગાંડો થામા ગાંડો. તને કહી દીધું યાદ રાખજે. ત્રિજાત છે ને જે તારું ફીંડલું વાળી દે બટા તારું ફીંડલું વાળી દે. તને કહું છું ફીંડલું વાળી દે. ઓગા તારી હારી હાટું કહું છું. ઓગા હવે પણ મારી ઘરવાળી છે, એની વાંહે કઈ ગાંડો થોડો થવાનો. મારી ઘરવાળી છે અને એને જે ગમે એવું કરે. બાપ તારું કહી ગયું. બાપ મોટા ભાઈ ઓગાનું ખાઈ ગયું. યોગિતા ભાઈ ઓગા. અરે કાંઈ ખાઈ ગયું તું? જેટલાનું ખાઈ ગયું હોય ને એનું હું ફિટ કરું છું. ડોક્ટર છું, ડોક્ટર. 1 મિનિટ, મારા હારાનો ફોન આવ્યો. તારી આ દોરી છે ને તને બાંધીને આમ નાખી દે ક્યાંક. કહી દઉં તને ટીવી નહીં આવે ઘરમાં. શાંતિ રાખો ની. હલો પપ્પા બોલો. પગે લગડ મજામાં? ઓગો ગયો હાથમાંથી. હા હું વાત કરો તો તમે અમારી પ્રોબ્લેમ હાવ સોલ્વ કરી નાખી. થેન્ક યુ કોઈ વાંધો નહીં. હા હારાની વાહે ઢેલ બની ગયો. બાઈની વાહે તો પડ્યો. હારાની વાહે ઢેલ બનીને પડે ગાંડો. હા ભલે બસ જે હોય ઘરમાં ટીવી આવશે. નહીં આવે ટીવી ઘરમાં. ટીવી આવશે. પૂછો કેમ? કેમ કે ટીવી મને મારા સાસરા લઈ દે છે. હે? ખાવામાં મોટે મોટે આવો. આજે મારે બહુ દર્દી હતા. તારે દર્દી કે ક્લાયન્ટ? બેડરૂમમાં અરે આમ કરવા તો દે પછી કરજે. આટલો જ નીચે પડી જાય. એ વ્યવ સામે પાણી છે ઓલા પણ ભાઈ. અને જીવનનો નિયમ છે. અરે સોરી. ગમે એના હાલતા ચાલતા વિરોધ હું કરતો હોય એને ટીવી આપણા ઘરમાં ટીવી